ખેડૂત મિત્રો, ટેકાના ભાવે જે ખરીદી હતી તેની અંદર આજે આપણે પાડોશી રાજ્ય રાજસ્થાનની જે ખરીદીની પ્રક્રિયા છે હું તમને બતાવું છું. કૃષિ ઉપજ મંડી સાંચોર, જિલ્લા જાલોર. હવે અહીં ખરીદીમાં જે ગુજરાતની અંદર એક વાત સારી જોવા મળી અને એક વાત રાજસ્થાનની અંદર સારી જોવા મળી. એ બંને વાતની હું તમને બતાવું છું. ખેડૂતો જોડેથી પણ આપણે જાણશું કે શું પરિસ્થિતિ છે. હવે પહેલી વાત હું તમને જણાવું તો મજદૂરોની બાબતની અંદર શું પ્રક્રિયા છે અને શાના લીધે જોવા મળી રહી છે તે બાબત ખબર નથી પડી, પણ અહીં કે મજદૂરી વધારે લેવામાં આવે છે, જેના લીધે ખેડૂતો દ્વારા જાતે ટ્રોલીમાંથી ઉતારી અને તેમનું વજન કરતા જોવા મળ્યા હતા. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ખેડૂતો આપણી ભાષામાં કહીએ તો આત્મનિર્ભર બન્યા છે. હવે આ બાબતે ગુજરાતની અંદર લગભગ ક્યાંય આવી પ્રક્રિયા જોવા નથી મળી, અને ક્યાંય જોવા મળી હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો. કેમ કે જો ખેડૂતો જાતે મહેનત કરી રહ્યા છે. હવે તમે જોઈ શકો છો કે ગુજરાત કરતાં રાજસ્થાનની અંદર ખેડૂતો ટેકાના ભાવે વેચવા માટે ઓછી પસંદ કરતા હોય છે. કેમ કે અહીંયા પેમેન્ટની બાબતમાં થોડુંક ખેડૂતોએ જણાવ્યું હતું કે પેમેન્ટ લેટ આવે છે. સત્ય હકીકત શું છે હું નથી જાણતો, પણ આ બાબતે ખેડૂતો તમે જોઈ શકો છો. સાચોર તહેસીલ સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરે છે, પણ સાચોર તાલુકાની અંદર કોઈ પણ ખેડૂત એટલો ઇન્ટરેસ્ટ નથી રાખતા, એટલે કે રસ ઓછો રાખે છે. તે લોકો માર્કેટની અંદર ગુજરાતના જે નેનાવા છે, ધાનેરા છે, થરાદ જેવા માર્કેટ યાર્ડોની અંદર તેમનું મગફળીનું વેચાણ પ્રાઇવેટની અંદર કરી નાખતા હોય. હવે તમે જે આ જોઈ શકો છો કે નાફેડ દ્વારા જ રાજફેડ દ્વારા ત્યાં ખરીદી કરવામાં આવે છે. આપણે ત્યાં ગુજકો માસોલ ખરીદી કરે છે. હવે ખેડૂતો જાતે મગફળી તોડી રહ્યા છે, તમે જોઈ શકો છો. લગભગ કોઈ સરકારના અધિકારી દેખાણા નહોતા કે કોઈ સેન્ટરવાળા, પણ હશે તો પણ અહીં ખેડૂતો જાતે કરી રહ્યા છે. અથવા તો બે મજદૂર ખેડૂતોએ રહેવું પડે છે અને બે રાખવા પડે છે ને બે મજદૂર તેમના હોય છે. આવી પણ સિસ્ટમ મારા જાણવામાં આવે. ગુજરાત કરતાં ખરીદી વધારે કરવામાં આવે છે એ બાબતની આપણે સહમત છીએ, કેમ કે ગુજરાતની અંદર જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તે ખરીદીની અંદર આ વિસ્તારની અંદર 40 ક્વિન્ટલ, એટલે કે જે ગુજરાતની અંદર ગઈ સાલ ખરીદી થતી હતી તે નિયમ અનુસાર કરવામાં આવે છે, એટલે જે જમીનના આધારે ખરીદી કરવામાં આવે છે. આ બાબતે રાજસ્થાનની અંદર પોઝિટિવ જોવા મળી મને, કેમ કે અહીં ગુજરાત કરતાં ખરીદી વધારે કરવામાં આવે છે. તો તમે જોયું સંપૂર્ણ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. આભાર.